આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો. રાજ્યના અનુસૂચિત જાતિના 665 લાભાર્થીને 7 કરોડ 32 લાખ રૂપિયાથી વધુનું ધિરાણ અપાશે. પીએમ જનમન યોજનાના અમલીકરણમાં જુલાઈ માસ માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવાયા, 4000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા અને ગુજરાતની મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં 2 રજત ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો છે. અગાઉ શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ રહેલી ખાલી જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો. આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વધુ માહિતી આપી. 1 મહિનો કે 1.5 મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે. 2500 શિક્ષકો મેં ભરતી કરીશું, પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસર આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો. રાજ્યના અનુસૂચિત જાતિના 665 લાભાર્થીને 7 કરોડ 32 લાખ રૂપિયાથી વધુનું ધિરાણ અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ 3 વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા આજે પસંદગી કરી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ અપાશે. કુલ 337 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે આજે 665 પસંદગી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમનના અમલીકરણમાં જુલાઈ 2025 માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પીએમ જનમન હેઠળ રાજ્યમાં પીએમ આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરાયા છે. આ ઉપરાંત ખાસ નબળા આદિવાસી જૂથોના 5,200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે, જ્યારે 37 મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2,803 ઘરોમાં પાઇપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આરોગ્ય, શિક્ષણ તેમજ આજીવિકામાં અંતરને દૂર કરી ખાસ નબળા આદિવાસી જૂથો પીવીટીજીની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવાનો પીએમ જનમન યોજનાનો ઉદ્દેશ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મહત્તમ લાભ લેવા શ્રમિકોને અનુરોધ કર્યો. ગાંધીનગરમાં આજે ભારતીય મજદૂર સંઘના 70 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું કે શ્રમિક હિત અને ઔદ્યોગિક હિત માટે ભારતીય મજદૂર સંઘ હંમેશા કાર્યરત છે. ત્યાગ, તપસ્યા ઓર બલિદાન, આ ત્રણેય વસ્તુ જેની સાથે હોય તો એ દેશ ઉપર આવ્યા વગર રહે જ નહીં અને એ સંસ્કારથી જ આગળ વધી શકાય એવું છે. આપણી જોવાની દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક ફેર થવાના કારણે આપણને એમ લાગે કે ભાઈ આ નાનું કામ કરે છે, આ મોટું કામ કરે છે, આ વ્યવસ્થિત કામ કરે છે, આ સારું કહેવાય, આ ખોટું કહેવાય, અને એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થાય અને એ પ્રશ્નો ક્યારે પણ ઊભા થાય નહીં એના માટે સંસ્થાએ ખૂબ સારા આયોજનબદ્ધ રીતે કામ કર્યું. કાર્યક્રમમાં શ્રમ, રોજગાર અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત @75 આ રાષ્ટ્રીય લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં આ સ્પર્ધામાં નામાંકનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો આજથી 14 ઓગસ્ટ સુધી mygov.inની www.mygov.in/task-gujarat75-years-logo.competition/link પર સબમિટ કરી શકશે.
આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોકોને 3 લાખ રૂપિયાનો પુરસ્કાર તેમજ પ્રથમ 5 સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સ્પર્ધાના અન્ય નિયમો અને જાણકારી mygov.in પરથી મેળવી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB18 ને ફોલો કરશો. ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 4,403 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 12 ટીમ જ્યારે SDRFની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. સાર્વત્રિક વરસાદને પગલે 74 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે બાદમાં પૂર્વવત કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના નાના મોટા 104 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં ઓલન અને મીંઢોળા નદી પર આવેલા વ્યારા જેતવાડી ગામને જોડતા અને ચીચરબરડી અને લખાલી ગામને જોડતા લો લેવલ પુલો બંધ કરાયા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેશરા ગામમાં ભારે વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થયું હતું, ત્યારે ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. બીજી તરફ પ્રાથમિક શાળા સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ અંગે શાળાની વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે વધુ માહિતી આપી હતી. હવે રાઠોડ વિસ્તારમાં, નેહારના આજુબાજુ વિસ્તારમાં, ફરી ઇન્દિરાનગરીમાં, બસ સ્ટેશનવાળી નગરીમાં, મસ્જિદ પાછળની નગરીમાં એ પાણી વિસ્તારમાં ભરાઈ ગયા છે. 9 ઇંચ વરસાદના પડવાથી કારણ ધીમું દોલપુરા અકલાચાનું પાણી કેશરામાં તળાવમાં આવવા કારણે આ પાણી ભરાઈ ગયું છે. દરમિયાન ખેડા જિલ્લાના તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થાપન માટે વિસ્તૃત સૂચનાઓ જાહેર કરી બંધ થયેલ રોડ રસ્તાઓ પૂર્વવત કરવા જરૂરી કાર્યવાહી નિર્દેશ અપાયો છે. આ ઉપરાંત મધ્યાહન ભોજન કેન્દ્રો અને સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો પૂરતો જથ્થો રાખવા જણાવાયું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના દામા, રામપુરા સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાયા હતા, જ્યારે કાચા રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાટણના કાકોશી, મેત્રાણા, ધનાવાડા, મામવાડા ગામના તળાવો છલકાઈ જતા તેના ગામમાં પાણી ફરી વળતા લોકોના ઘર અને ઘરવખરીને નુકસાન થયું છે. ભારે વરસાદને પગલે રાજ્યના 51 જળાશય હાઈ એલર્ટ પર છે, જ્યારે 22 એલર્ટ અને 19 જળાશય વોર્નિંગ પર છે અને 29 જળાશય સંપૂર્ણ ભરાયા છે. પંચમહાલ જિલ્લાનો પાનમ બાંધ 80%થી વધુ ભરાતા 10,861 ક્યુસેક પાણી છોડાયું છે, ત્યારે આસપાસના અસરગ્રસ્ત 10 ગામોને એલર્ટ કરાયા છે. છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમના 2 દરવાજા ખોલી ભારજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીની જળસપાટીમાં પણ વધારો થયો હતો. દરમિયાન આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આજે દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું હતું. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટતા 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના દ્વાર આજે વહેલી સવારે 4 કલાકે ખુલતા જય સોમનાથના નાદ સાથે ભાવિકોએ સોમનાથ મહાદેવે શીશ ઝુકાવ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાઘ પાલકી યાત્રા કાઢવામાં આવી હતી. સાંભળીએ ગીર સોમનાથથી અમારા પ્રતિનિધિનો અહેવાલ. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યામાં જ ખોલવામાં આવ્યા હતા, જે રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આજે સંપૂર્ણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. તો સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પાલખી યાત્રા, પાક પાલખી યાત્રા સહિતની યાત્રાઓ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં કાઢવામાં આવી હતી. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી. બીજી તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવના દરિયામાં આવેલ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર આજે દરિયામાં ભારે કરંટને લઈ બપોરે 12 વાગ્યા પછી પૂજા માટે બંધ કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં છેલ્લા 25 વર્ષથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કાવડ યાત્રીઓએ કોસંબા રોડથી તડકેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા કરી હતી અને તેમણે પવિત્ર જળથી મહાદેવનો અભિષેક કર્યો હતો.
અને અમદાવાદ શહેર પોલીસમાં મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં 2 રજત ચંદ્રક જીતી રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. પ્રિયંકાએ મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધામાં ચંદ્રક જીત્યા હતા. આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેમની સિદ્ધિને બિરદાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો. રાજ્યના અનુસૂચિત જાતિના 665 લાભાર્થીને 7 કરોડ 32 લાખ રૂપિયાથી વધુનું ધિરાણ અપાશે. પીએમ જનમન યોજનાના અમલીકરણમાં જુલાઈ માસ માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવાયા, 4000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા અને ગુજરાતની મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં 2 રજત ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.